અને હવે વાત દીકરી અને બાપ વચ્ચે થયેલા સંઘર્ષની કરીએ. સાબરકાંઠાની એક સ્ટોરી તમને ખબર હશે થોડા સમય પહેલાની, કે સાબરકાંઠામાં એક ઘટના સામે આવી કે વ્યાજખોરોએ અમુક રૂપિયા માટે બહુ નાની છોકરી છે ને ઉઠાવીને જતા રહ્યા. પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, બધાએ બૂમો પાડીને કહ્યું કે વ્યાજખોરોનો આતંક તો જુઓ કે છોકરીને ઉપાડીને લઈ જાય છે. પોલીસ સામે આવીને હકીકત બહાર પડી તો ખબર પડી કે પિતાએ જ અમુક લાખ રૂપિયામાં પોતાની સગી દીકરીને વેચી કાઢી હતી. બાપ બહુ જ નાની દીકરીને વેચી કાઢે રૂપિયા માટે અને પછી એને કોઈ ઉપાડી ગયું છે એવા તરકટ કરે, ત્યારે શું સમજવાનું કે આપણે કયા કળિયુગની કઈ અવસ્થામાં છીએ આપણને ખબર નથી. અમદાવાદમાં આરોપ લાગે છે સવાર પડતાની સાથે જ સમાચારના કેન્દ્રમાં ઇસ્કોન મંદિર આવે છે, જે અમદાવાદના એસજી હાઈવે પર આવેલું છે. અમદાવાદના ઇસ્કોન મંદિર અને ત્યાંના બાકીના બધા સંસ્થાપકો એના પર એક પિતા સામે આવીને આરોપ લગાવે છે અને પપ્પાનો આરોપ એ છે, હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરે છે. હેબિયસ કોર્પસનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ મળતું નથી, 6 મહિનાથી ગુમ છે, તો એને શોધી લાવવા માટે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવે અને કોર્ટ કે ત્યારે પોલીસની ફરજ બની જાય છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન હોય તમે એ વ્યક્તિને હાજર કરો. અને હાજર જ્યારે કરવામાં આવે ત્યારે બાકીની બધી વાતો સામે આવી જતી હોય છે. આના પહેલા પણ ઘણા આવા બધા કેસમાં મોટાભાગે પિતાઓ જ્યારે હેબિયસ કોર્પસ કરતા હોય ત્યારે અપેક્ષિત હોય છે કે સાંજ પડતા સુધીમાં છોકરીનો વિડીયો સામે આવી જશે, છોકરી વિડીયો કોન્ફરન્સથી હાજર થઈ જશે અને પછી એવું કહેશે કે મારા પિતાથી જ મને ખતરો છે એટલે હું ભાગી ગઈ છું અને મને એમનાથી બચાવો. આ કેસમાં પણ એ જ થયું. શરૂઆતમાં ઇસ્કોન પર આરોપ લગાવવામાં આવ્યા, ઇસ્કોન સંસ્થા અને ત્યાં કામ કરતા સાધુઓ પર આરોપ લગાવવામાં આવ્યા. કહ્યું કે ત્યાં એક સુંદર મામા કરીને વ્યક્તિ છે, બાકીના લોકો છે જે કૃષ્ણના નામ પર, આકર્ષણના નામ પર છોકરીઓને મોહી લે છે, એમને ત્યાં એ માયાજાળમાં ફસાવી દે છે અને પછી મંદિરમાં ને મંદિરમાં એ લોકો લગ્ન કરાવી દે છે બીજા લોકોના. આ છોકરીની સાથે પણ એ થયું હશે કે કેમ એ ખબર નથી. છોકરીનો વિડીયો સામે આવ્યો, એમાં એ પોતાના પિતા પર ખૂબ ગંભીર આરોપ લગાવી રહી છે. છોકરી કહી રહી છે કે તમે જે સમાજની ઘંટડી વગાડો છો અને સમાજ કરીને ફરો છો, હું ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક પર લાઈવ આવીને તમને બધા આખા સમાજની સામે નગ્ન કરી દઈશ જો તમે મને જૂની વાતો કરશો તો. છોકરીએ ત્યાં સુધી આરોપ લગાવ્યો કે બાળપણમાં એની સાથે જે શોષણ થયું, એની સાથે નાનપણથી જે ખરાબ કરવામાં આવ્યું એ બધું એને યાદ છે. દીકરી પિતા અને પિતાના પરિવાર પર આરોપ લગાવી રહી છે કે નાનપણથી જાતીય સતામણી એ દીકરીની કરવામાં આવી રહી હતી. દીકરી સાચી કે પિતા સાચા એ ખબર નથી, પણ દીકરી અને પિતા વચ્ચે એ સંબંધ પવિત્ર નથી એ વાત બહુ સ્પષ્ટ છે. બાકી પિતાને દીકરી શોધવા માટે કોર્ટમાં હેબિયસ કોર્પસ ન નાખવી પડે અને એક મંદિર કે સંસ્થા પર આરોપ ન લગાવવો પડે અને દીકરીએ વિડીયો બનાવીને સામે આવીને પિતા વિશે આવી વાત ન કરવી પડે. એ છોકરીએ લગ્ન કરી લીધા છે, છોકરી પિતાના સંપર્કમાં નથી. છોકરીના લગ્ન કેવી રીતે થયા? પોલીસનું વર્ઝન એ જ છે કે ઇસ્કોન મંદિરમાં જતા હતા અને પછી મંદિરની અંદર જ આંખ મળી ગઈ અને પછી મંદિરમાં જ એમ લોકોએ આગળ જતા પછી એમણે પોતાની રીતે લગ્ન કરી લીધા. મંદિર પ્રણય સ્થાનો બની ગયા એ પણ તો ચિંતાનો વિષય છે. પહેલા સમાચાર, બીજા સમાચાર, ચારેય બાજુ જો ધર્મસ્થાનો જ આ રીતે ચર્ચામાં રહેશે તો મંદિરમાં પ્રેમ ન થઈ શકે એવું ન હોય, પણ મંદિર પ્રણય સ્થાન જ બની જાય કે મંદિરમાં આવે જ લોકો પ્રેમ કરવા, તો એ બહુ મોટો શંકાનો ને ચર્ચાનો વિષય છે. એટલે લોકો જો ગામમાં છુપાઈને મળવા માટે મંદિરની પાછળ જ એમને જોઈતો હોય એક પડછાયો કે ભાઈ એક આડશ આપણને મળી જશે અને આપણે દુનિયાની નજરોથી છુપાઈને ઈશ્વરની સાક્ષીએ પ્રેમ કરી લઈશું, તો એ બહુ જ ગંભીર વિચારવાનો સમય છે કે પિતા એમણે જ્યારે પણ એ સુંદર મામા સાથે પોતાની છોકરીને ઇસ્કોન મંદિરમાં મોકલી હશે તો એ છોકરી ભાગી જશે એવું માનીને નહીં મોકલી હોય. પણ જો છોકરીનું વર્ઝન સાચું છે તો એનાથી એ પીડાદાયક બાબત છે કે છોકરી જો પોતાના જ ઘરમાં જાતીય સતામણીનો શિકાર બને છે અને પછી એ પ્રેમ લગ્ન કરીને કોઈ જગ્યાએ ઠરીઠામ થાય છે તો પછી એ મા બાપ એને કેમ નથી છોડતા? અત્યાર સુધી એમણે જે કર્યું હોય પણ એમણે એક મુકામ પર પોતાની છોકરીને છોડવી જોઈએ. છોકરીએ વિડીયો બનાવીને શું કહ્યું છે સાંભળો. मुझे लगा कि नहीं करनी चाहिए, ठीक है, मैं किसी को परेशान नहीं करना चाहती, बट अगर मेरे पेरेंट्स ऐसे झूठे आरोप लगा रहे हैं और सब चीज़ें कर रहे हैं, वो मुझे परेशान कर रहे हैं, धमकियाँ दे रही हैं. अभी भी उनके रिकॉर्डिंग्स और आप मैसेजेस देखोगे तो बिल्कुल धमकियाँ ही हैं उसमें कि तुम वापस आ जाओ वरना तुम्हारे साथ हम ये कर देंगे, तुम नहीं जानती हमारी पहुँच कहाँ तक है, ये सब चीज़ें, हम तुम्हें ज़िंदा जला देंगे, गोली से मार देंगे, पापा के पास बंदूक है. तो ये सब चीज़ें अभी भी हो ही रही है. सो प्लीज़ मेरी इतनी रिक्वेस्ट है कि ना मैं उनसे मिलना चाहती हूँ, ना मुझे उनसे कुछ बात करनी है और ना ही मुझे उनको देखना भी है. सो यही रीज़न है कि मैं उनसे दूर रहना चाहती हूँ और अपनी लाइफ में खुश रहना चाहती हूँ और बस वो अपनी लाइफ में खुश रहें, बस इतना ही मैं चाहती हूँ. मैं किसी को परेशान नहीं कर रही हूँ, बट आई रिक्वेस्टेड सभी से कि मुझे भी परेशान मत करो. मैं अच्छे से लाइफ जो अब जी रही हूँ प्लीज़ मुझे जीने दो, क्योंकि इससे पहले तो मेरी लाइफ पूरी नर्क जैसी कर रखी थी मेरे पेरेंट्स ने. क्योंकि एज अ पेरेंट्स किसी बच्चे को इस तरीके से मारना, वाइपर से, बेल्ट से,
उसको गालियाँ देना, उसको मेंटली इतना टॉर्चर करना, दिस इज़ नॉट अ गुड। आई डोंट थिंक सो कि कोई भी कानून या ये सब चीज़ें अलाउड करता है। सो शायद काफ़ी चीज़ें नहीं पता है लोगों को कि घर में वो मेरे साथ कैसे बिहेव करते थे और कैसे मुझे ट्रीट किया जाता था। सो प्लीज़ आई रिक्वेस्ट यू कि मुझे परेशान ना किया जाए और बार बार मुझे कॉल ना किया जाए ये कह के कि आपको यहाँ आना पड़ेगा, या फिर मेरे पेरेंट्स जो मुझे धमकियाँ दे रहे हैं कि हम तुझे खींच के लाएंगे, ये सब चीज़ें। सो बस आई हम्बली रिक्वेस्ट यू कि मैं अच्छे से अपनी लाइफ में जी रही हूँ, बहुत ज़्यादा खुश हूँ मैं और बहुत अच्छी लाइफ मुझे अब मिली है जीने के लिए। सो प्लीज़ मुझे परेशान ना किया जाए।